બેટા તાર મમ્મીને પૂછતા ને કઈ દાળ જોશે, ચણાની કે મગની? એ બેન કયા ચોખા આપું, સાદા કે બાસમતી? સારું અત્યારે રાખતા જાવ ને, સાંજે મારા કાકા મોકલાઈ દે. માસી કઈ ફાફડી આપું, મોળી તીખી કે જાડા ગાંઠી આપી દઉં? મારા કાકાને એકવાર ફોન કરીને પૂછી લો ને. હાલે બેટા ચોકલેટ. આ પછી ટીંડુડિયાને ચોકલેટ દેવી પડે, નકર સવારમાં ગાંગ રહે તો દુકાન માથે લે. 15 ની 250 આવશે દાળ, પણ 20 ની માપે મેળે જેવી કદું, હાલો ને વાંધો ને. ડીમાર્ટ બન્યોમાં આપણે કાકા થોડો ફેર પડે, ડીમાર્ટ વાળા થોડા બાકી દેવાના છે, આપણે રોજનું 15,000 નું બાકી જાય. એ તો જોવો તમે. એ મીના માસી તમારો એક શેમ્પુ નો રૂપિયો બાકી હતો, આમાંથી કાપી લઉં છું. 2 મિનિટ ઉભા રહેજો, જરાક બાથરૂમ જતો. ઓય આમ આઘા જઈને બેહો તો તમને 1000 વખત ના પડે ગાળું નહીં બોલવાની. અમારા બૈરા ઘરાક આવતા હોય. હાલો હાલો આમ આઘા જઈને બેહો. ચણાનો લોટ 1 કિલો ને, ભજીયાનો પ્રોગ્રામ લાગે. આજે તમે સતનામની ચા વાપરો છો ની ખાલી થઈ ગઈ છે. આ રજવાડીની લઈ જાઓ, અમે ઘરે આજ વાપરી છે. કાકા તમારે 80 રૂપિયા થયા. થેલ હોય તો આપજો ને, ઓલા જબલા બંધ થઈ ગયા કે નહીં હમણાં?